નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે ધોરણ 8 પ્રકરણ 8 ગણિત. આપેલ બહુપદીઓનો સરવાળો કરો, આવો આપણો પ્રશ્ન છે. તો એ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવું તે આપણે આ વિડીયોમાં જોઈએ. ચાલો, પહેલો પ્રશ્ન છે AB - BC, BC - CA, CA - AB. આ પદોનો આપણે શું કરવાનું છે? સરવાળો. તો સૌથી પહેલી સ્ટેપ, જે પણ બહુપદીનું સરવાળો કરવું હોય એવા અલગ અલગ બહુપદીને સૌથી પહેલા કૌંસમાં મૂકો. જેમ કે AB - BC, કોમા કાઢીને અહીંયા પ્લસ કરો, BC - CA પ્લસ CA - AB. બીજી સ્ટેપમાં કૌંસમાંથી પદો છૂટા કરો, AB - BC પ્લસ BC - CA પ્લસ CA - AB. હવે સજાતીય પદોની બાદબાકી અથવા સરવાળો કરો, અથવા વિરુદ્ધ પદો હોય તો તેને કટ કરો. જેમ કે અહીંયા જુઓ, AB સાથે સજાતીય પદ આવશે AB, એક પ્લસમાં છે એક માઇનસમાં છે, તો આ પદ શું થશે? કટ થશે. અહીંયા -BC પ્લસ BC, આ પણ વિરુદ્ધ પદો કટ થશે. અહીંયા પણ -CA પ્લસ CA, આ પણ પદો શું થશે? કટ થશે. તો વધ્યું શું? તો કઈ વધ્યું નથી, તો જવાબ આવશે 0. જ્યારે સામસામે બધા પદો કટ થાય ત્યારે જવાબ હંમેશા 0 આવે છે, એટલું યાદ રાખજો. બીજું ઉદાહરણ લઈએ. A - B પ્લસ AB પ્લસ B - C પ્લસ BC પ્લસ C - A પ્લસ AC. કોષ્ટક છૂટું કરીએ. A - B પ્લસ AB પ્લસ B - C પ્લસ BC પ્લસ C - A પ્લસ AC. ચાલો, આમાં પણ જુઓ, A સાથે આવશે -A, તો આ કટ થશે વિરુદ્ધ પદો. -B સાથે પ્લસ B, આ પદ કટ થશે. પ્લસ AB સાથે કોઈ સજાતીય પદ નથી એટલે બેઠું રહેશે. અહીંયા -C અને પ્લસ C કટ થશે. તો વધ્યું શું? AB પ્લસ BC પ્લસ AC. આ તમારું આન્સર. ત્રીજું ઉદાહરણ જોઈએ. પહેલી સ્ટેપ, આપેલ બહુપદીને કૌંસમાં મૂકો, -3PQ પ્લસ 4 પ્લસ 5 પ્લસ 7PQ માઇનસ 3P સ્ક્વેર Q સ્ક્વેર. કૌંસ છૂટું કરો. 2P સ્ક્વેર Q સ્ક્વેર માઇનસ 3PQ પ્લસ 4 પ્લસ 5 પ્લસ 7PQ માઇનસ 3P વર્ગ Q વર્ગ. ચાલો, સજાતીય પદોની જોડ બનાવો. +2 અને -3 કેટલા થશે? -1P સ્ક્વેર Q સ્ક્વેર, પરંતુ આપણે 1 લખવાનું નથી, ડાયરેક્ટ લખીશું P સ્ક્વેર P સ્ક્વેર Q સ્ક્વેર. પછી -3PQ અને +7PQ, એનો સરવાળો થશે +4PQ. માઇનસ પ્લસના નિયમ અનુસાર એક રકમ પ્લસમાં હોય તો એક રકમ માઇનસમાં હોય, તો મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીએ અને મોટી રકમની નિશાની મૂકીએ. અહીંયા +4 અને +5 કેટલા થાય? +9. તો આ તમારું જવાબ. આગળ વધીએ. L² પ્લસ M² પ્લસ M² પ્લસ N² પ્લસ N² પ્લસ L² પ્લસ 2LM પ્લસ 2MN પ્લસ 2NL. કોષ્ટક છૂટા કરીએ તો અહીંયા આવશે L² પ્લસ M² પ્લસ M² પ્લસ N² પ્લસ N² પ્લસ L² પ્લસ 2LM
પ્લસ 2mn પ્લસ 2nl. ચાલો અહીંયા જુઓ, l નો વર્ગ અને આ l નો વર્ગ કેટલા થશે? 2l નો વર્ગ. m નો વર્ગ અને m નો વર્ગ બંને પ્લસમાં છે એટલે શું થશે? 2m નો વર્ગ પ્લસ n નો વર્ગ અને n નો વર્ગ એટલે શું થશે? 2n નો વર્ગ. પાછળ શું વધ્યું? 2lm પ્લસ 2mn પ્લસ 2nl. જો વિદ્યાર્થી મિત્રો હજી જવાબ આવ્યો નથી, તમે દરેક પદમાં જુઓ 2 2 2 2 2 એટલે દરેક પદમાંથી 2 કોમન કાઢો તો કૌંસમાં રહેશે l નો સ્ક્વેર પ્લસ m નો સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર પ્લસ lm પ્લસ mn પ્લસ nl. આ તમારું ફાઇનલ આન્સર. તો ફરી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.